અમદાવાદ શહેરમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળોમાં વધારો થયો છે। ડેન્ગ્યુ, મલેરિયા સહિતના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો છે। એક સપ્તાહમાં 14,437 જેટલા ઓપીડી કેસ નોંધાયા છે। 483 સેમ્પલમાંથી 115 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે। 689 સેમ્પલમાંથી 29 કેસ મલેરિયાના પણ પોઝિટિવ છે, તો બીજી તરફ ઝાડા ઉલટી અને વાયરલના કેસોમાં પણ વધારો થયો છે। દર વખતની જેમ આપણે જેમ કહીએ છીએ તે મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે સરકારે જે નિયત ગાઈડલાઈન કરેલી છે એ પ્રમાણે સાવચેતી રાખવાની જરૂર હોય છે। ઘરની આજુબાજુના વિસ્તારમાં ક્યાંય ભરાયેલું પાણી ના રહે। જો પાણી ભરાયેલું રહેતું હોય તો એને વેવડાવી દેવું જોઈએ, અને જો વેવડાવી ના શકાય એવું હોય તો એની ઉપર બળેલું ક્રૂડ ઓઇલ કે એવું નાખી અને મચ્છરની ઉત્પત્તિ બને એટલી અટકાવી શકાય એવા પ્રયત્ન કરવાના જોઈએ।